નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર અસર, રેશન કાર્ડ ધારકો 4 મોટા ફેરફાર, નિયમો, યુનિવર્સલ એફિડેવિટ, ભૂપેન્દ્ર પટેલ, દર મહિને ₹3,000 માનધન યોજના, વાવાઝોડું 3 સિસ્ટમ સક્રિય, ઓપરેશન મ્યુલ હન્ટ ગુજરાતની અંદર લોન્ચ, એટલે કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ગુજરાતમાં લોન્ચ, સાયબર ક્રાઇમને રોકવા માટે, અને છેલ્લે જે છે 30 દવાઓના ભાવમાં થયો છે મોટો ઘટાડો વગેરે વિશે જે છે સમાચારો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર અસર. ભારતમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સોમવારથી 42 થી લઈને ₹53.50 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 કિલો ફ્રી ટેડ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ₹11નો વધારો કરાયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સંઘર્ષના કારણે છે ફ્યુલ સપ્લાયની સુરક્ષા અને રિઝર્વ મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ભાવ 1 જૂનથી અમલમાં આવ્યા છે. તે માત્ર હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય બિઝનેસમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડર પર જ લાગુ પડશે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો થતાં નવો છૂટક ભાવ જે છે ₹3113.50 થયો છે. જ્યારે કોલકાતામાં જે છે ₹53.50નો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. એટલે કે 19 કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવતો હોય છે એમાં. અને ત્યાં જે છે ભાવની વાત કરીએ તો ₹3255.50, એટલે કે બધી જ જગ્યાએ જે છે 3000 ને પાર થઈ ગયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ. જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રહેશે, પરંતુ આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થતો વધારો, એટલે કે વધારો થયો છે, તેના કારણે રેસ્ટોરન્ટની અંદર ભોજન મેન્યુ, ગેસ વેલ્ડિંગ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના ભાવમાં વધારો થઈ શકે છે, જે આમ જનતાના ખિસ્સા પર અસર કરશે. બરોબર છે. તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, અને 5 કિલોનો જે ફ્રી ટેડ એલપીજી ગેસ સિલિન્ડર આવતો હોય છે તેના ભાવમાં પણ ₹11નો વધારો થયો છે. તો આ રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ છે એ 3000 ને પણ પાર થઈ ગયો છે. તો આના કારણે તમારા ખિસ્સા પર કઈ રીતે અસર પડી શકે છે? તો જે રેસ્ટોરન્ટવાળા છે અને જ્યાં આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે એ લોકો જે એની પ્રોડક્ટ છે એમના ભાવમાં વધારો કરીને ડાયરેક્ટ તમારા ખિસ્સા પર એ રીતે અસર કરશે. તો એનો બોજ આમ જનતાને જ સહન કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો 4 મોટા ફેરફાર અથવા તો નિયમ. 1 જૂન 2026થી રેશન કાર્ડ સંબંધિત મોટા ફેરફાર અથવા તો નિયમ લાગુ થવા જઈ રહ્યા છે, જેની માહિતી દરેક રેશન કાર્ડ ધારકો પાસે હોવી જરૂરી છે. જેમાં પહેલો ફેરફાર જે છે KYC ને લઈને છે. સરકારે નક્કી કરી રહી છે કે રાશનનો લાભ સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. તેના માટે સરકારે વારંવાર જે છે રેશન કાર્ડ ધારકોને KYC કરવાની અપીલ પણ કરેલી હતી. માટે જે લોકોનું KYC બાકી છે એ લોકોએ જલ્દીથી આ પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે. બીજો મોટો ફેરફારની મિત્રો વાત કરીએ તો એ છે આધાર લિંકને લઈને, જેના પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ સરકાર દ્વારા આ પ્રક્રિયાથી ખોટા લાભાર્થીઓને દૂર કરી શકાશે અને સાચા લાભાર્થીઓને પૂરતું રાશન આપવામાં આવશે. ત્રીજો ફેરફારની મિત્રો વાત કરીએ તો અપાત્ર લાભાર્થીઓને લઈને જે છે એ જે છે જે પરિવારની વાર્ષિક આવક મર્યાદા જે છે એ આવક મર્યાદા કરતાં વધુ હોય, વાર્ષિક આવક જે છે એ જે રાશનની અંદર જે રાશનનો લાભ લેવા માટે જે આવક મર્યાદા છે એની કરતાં વધારે હશે, તો તેવા રેશન કાર્ડ ધારકોની જે છે એટલે કે એની સમીક્ષા કરવામાં આવશે અને રેશન કાર્ડ રદ પણ કરવામાં આવશે. અને ચોથો સૌથી મોટો ફેરફાર છે એ જે છે ડિજિટલ રાશનને લઈને. એટલે હવેથી તમને જે રાશન વિતરણ વ્યવસ્થા, તમને જે રાશન મળશે એમાં સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. એટલે કે રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શી બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યુનિવર્સલ એફિડેવિટ, ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળા એફિડેવિટ કરવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ભાગરૂપે જે છે કાયદા વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્વીકાર્ય યુનિવર્સલ એફિડેવિટનું જે છે નવું ફોર્મેટ જાહેર કર્યું છે. અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા અપાતી વિવિધ વ્યક્તિ
વૃત્તિલક્ષી સેવાઓ, દાખલાઓ કે યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોને અનેક પ્રકારના જુદા જુદા સોગંદનામા રજૂ કરવા પડતા હતા. બરોબર છે. તો એફિડેવિટ એટલે કે તમારું સોગંદનામું. બરોબર છે. તો એ જે છે હવે એક જ એનું ફોર્મેટ કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાના કારણે બિનજરૂરી જટિલતા ઊભી થતી અને સામાન્ય જનતાના સમય જે છે વેડફાતો હતો અને સામાન્ય જનતાને ધક્કા પણ ખાવા પડતા હતા. તેમજ વહીવટી પ્રક્રિયામાં પણ વિલંબ થતો હતો. નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ આપવા માટે સરકારે આ વહીવટી સુધારો કર્યો છે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે જે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પણ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટ સામાન્ય રીતે જે છે શરૂ રહેશે. જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની જરૂરિયાત નક્કી થયેલ નથી તેવી સેવાઓમાં સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર સ્વઘોષણાની સરળ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી. તો આ એક મોટો ગુજરાત સરકારનો નિર્ણય કહેવાય એફિડેવિટને લઈને, એટલે કે સોગંદનામાને લઈને. એનું જે છે હવે એક સરળ ફોર્મેટ કરી દેવામાં આવ્યું છે જે આખા ગુજરાતની અંદર લાગુ પડશે. હવે તમારે અલગ અલગ ફોર્મેટની અંદર જે આવતા હોય એ સોગંદનામાની જરૂર રહેશે નહીં. જે યુનિવર્સલ ફોર્મેટ જે અત્યારે જે સરકારે બહાર પાડ્યું છે ગુજરાત સરકારે, એ ફોર્મેટમાં હવે તમે કોઈ પણ પ્રકારનું સોગંદનામું કરાવી શકશો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો દર મહિને જે છે 3000 માનધન યોજના છૂટક મજૂરી કરતા અને અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે જે યોજના છે એનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. આ યોજના હેઠળ જે છે દર મહિને 55 રૂપિયાથી જે છે એવી નજીવી કિંમતનું તમે રોકાણ કરીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને જે છે 3000 રૂપિયાનું ગેરંટીડ સરકારી પેન્શન મેળવી શકો છો. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કે નાનો વ્યવસાય કરે છે. એટલે જો તમે લારી ગલ્લાવાળા, રિક્ષા ચાલકો, ઘરકામ કરનારા એટલે કે તમે કડિયાને એનું જે છે મકાનનું એનું કામ કરતા હોય તો એ મજૂર કે નાના દુકાનદાર છો તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એક છે કે તમે જેટલા રૂપિયા જમા કરશો સરકાર પણ સામે એટલા જ રૂપિયા તમારા ખાતામાં જમા કરશે. દાખલા તરીકે જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ છો અને તમે દર મહિને જ છે માત્ર 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને એ તમે 55 રૂપિયા જમા કરાવો તો એની સામે સરકાર પણ પોતાના તરફથી જે છે 55 રૂપિયા જમા કરશે. જો તમારી ઉંમર 40 વર્ષની હોય ને તમે 40 વર્ષથી આ યોજનાની અંદર જોડાવ છો અને શરૂ થાય છે તો પ્રીમિયમની રકમ જે છે વધુ રહેશે. એટલે કે તમારે દર મહિને જે છે 200 રૂપિયાની જે છે રકમ જમા કરાવવી પડશે અને 60 વર્ષ પછી તમને દર મહિને ગેરંટીડ 3000 રૂપિયા મળવા પાત્ર રહેશે. 60 વર્ષની ઉંમર પૂરી થતાં જ તમને દર મહિને જે છે 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. સૌથી સારી વાત આ યોજનાની એ છે કે જો પતિ અને પત્ની બંને અલગ અલગ આ યોજનામાં જોડાય તો 60 વર્ષ પછી પરિવારને એટલે કે પતિને 3000 અને પત્નીને 3000 એમ કરીને કુલ જે છે 6000 રૂપિયા દર મહિને મેળવી શકે છે. કોઈ પણ કારણોસર જો પેન્શન શરૂ થયા બાદ 60 વર્ષ પછી જે છે લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના જીવનસાથી પતિ હોય કે પત્ની હોય તેને અડધું પેન્શન એટલે કે દર મહિને જે 1500 રૂપિયા મળતા રહેશે. નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા તો જે ગ્રાહક સેવા કેન્દ્ર પર તમારે જવાનું રહેશે અને ત્યાં તમારું ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો એટલે કે પાસબુક આપીને તમે રજીસ્ટ્રેશન આ યોજના અંતર્ગત કરાવી શકો છો. આમાં દર મહિને તમારે જે છે જાતે પૈસા જમા કરાવવાની ઝંઝટ પણ રહેતી નથી. તમારા બેંક ખાતામાંથી દર મહિને જે છે નક્કી કરેલ રકમ આપમેળે જ કપાઈ જશે. તો આ પ્રકારની કંઈક યોજના કે તમને જે છે 60 વર્ષ પછી તમારા સહારા માટે તમે જે છે ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ શકો. દર મહિને જે છે 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વાવાઝોડાને લઈને 3 સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગની તાજી અખબાર યાદી અનુસાર વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી હવામાન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ આ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ માહોલ સર્જાવાની પ્રબળ સંભાવના છે. ગુજરાતના વાતાવરણમાં આવેલ આ મોટા ફેરફારના કારણે અમદાવાદ સહિત આસપાસના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પ્રચંડ તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના મતે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે એટલે કે કલાકના 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપે જે ફૂંકાઈ શકે છે, જે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ આગાહી મુજબ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં એલર્ટ અપાયું છે, જ્યાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ જે શક્યતા દર્શાવવામાં આવી નથી.
ત્યારબાદ મિત્રો આગળ વાત કરી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ. રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાખોરી એટલે કે સાયબર ક્રાઇમના વધતા જતા કેસને રોકવા રાજ્ય સરકારે કડક પગલું ભર્યું છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી દ્વારા મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સિંગ જે છે એના સાથે યોજવામાં આવી હતી અને આ બેઠકમાં સાયબર માફિયા અને સ્કેમર્સ માટે કડક કાર્યવાહી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જે છે સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ સાયબર ગુનેગારો અને જે છે તેમના નેટવર્કને જળમૂળમાંથી ઉખાડી ફેંકવાનો છે. ઓપરેશન મ્યુલ હન્ટ જે છે 1.0 એટલે કે સૌ પ્રથમ આ ઓપરેશન જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે જે છે હજારો કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો અને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં જે છે આ ઓપરેશનનું વર્ઝન 2 એટલે કે ઓપરેશન મ્યુલ હન્ટ વર્ઝન 2.0 જે છે ફરી પાછું લોન્ચ કરી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર. અને ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ 30 જેટલી દવાઓના ભાવમાં ઘટાડો. લાંબા ગાળાની તથા આજીવન સારવારની જરૂર હોય તેવા દર્દીઓ માટે સરકારની મોટી રાહત. કેન્દ્ર સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા જે સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે. NPPP એ જે છે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, ઇન્ફેક્શન અને મહિલાઓના સ્વાસ્થ્યને લગતી 30 જેટલી દવાઓના રિટેલ ભાવ નક્કી કરી દીધા છે. આ નિર્ણયથી જે દર્દીઓ લાંબા સમયની નિયમિત દવાઓ પર નિર્ભર છે તેમના સારવાર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. નવી નોટિફિકેશન મુજબ લાંબા ગાળાની અથવા તો આજીવન સારવારની જરૂર હોય તેવી અને લાખો ભારતીયોને અસર કરતી બીમારીઓની દવાઓ આવરી લેવાય છે. આ લિસ્ટમાં એમ્પેગ્લિફ્લોઝિન, સીતાગ્લિપ્ટિન, મેટફોર્મિન, ટેનેલિપ્ટિક્લિન, ડેપાફ્લિક્ઝોનિન જેવી એન્ટીબાયોટિક એટલે કે એન્ટી ડાયાબિટીક દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હૃદયની બીમારીઓ માટે વપરાતી એટોવાર્સ્ટેટિન, ટેલમિસાર્ટન અને મોટોપ્રોપ્લોલ સહિતની દવાઓ, બાળકો માટે એન્ટીબાયોટિક સસ્પેન્શન, વિટામિન D3, કેલ્શિયમ સપ્લિમેન્ટ અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી દવાઓના ભાવમાં પણ નિયંત્રણ કરવામાં આવ્યા છે. સરકારે નક્કી કરેલ નવા મહત્તમ રિટેલ ભાવ બજારમાં ચાલતા હાલના ભાવ કરતાં ઘણા ઓછા છે. ઉદાહરણ તરીકે હાર્ટના દર્દીઓ માટે વપરાતી ઓર્ટોવાસ્ટેટિન અને ફોનોફ્રાઇબ્રેટ કોમ્બિનેશનની અંદાજે બજાર કિંમત 31 રૂપિયા છે, જે ઘટીને 18.5 રૂપિયા કરવામાં આવી છે. સરકારના આ પગલાંમાંથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડતો આર્થિક બોજ ઘટશે અને દર્દીઓ માટે લાંબા ગાળાની સારવાર મેળવવા વધુ સસ્તી અને સરળ દવાઓ બનશે.